નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો અભ્યાસ આપણે કર્યો। સૌપ્રથમ શરૂઆતથી આપણે જોયું કે નિત્ય સમૂહ કહેતા કે એના સૂત્રો કેવી રીતના બન્યા। મૂળભૂત નિત્ય સમૂહ તરીકે sin cos tan અને એના વ્યસ્ત એવા cosec sec અને cot વિશેની વાત આપણે કાટકોણ ત્રિકોણના માધ્યમથી આપણે સમજ્યા। હવે એનાથી આગળ આજે એ જ સૂત્રોને ફરીથી પુનરાવર્તન કરીએ અને એના દાખલાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો, અહીંયા એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે। અગાઉ આપણે વાત કરી હતી કે આ ગુણોત્તરો ક્યારે શક્ય બને, તો કે જે પણ ટ્રાયેંગલ હોય એ 90 ડિગ્રી હોવો જોઈએ, રાઈટ એંગલ હોવો જોઈએ, બરાબર છે। તો 90 ડિગ્રીના કાટકોણ ત્રિકોણ માટે અહીંયા વાત કરીએ તો સૌપ્રથમ પહેલા sin A તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ ખૂણો લઈ શકો છો। અહીંયા આપણે ખૂણા A ને થીટા તરીકે દર્શાવ્યો છે। કોઈ એમ કે સાહેબ C ખૂણાને મારે દર્શાવવો છે ને એના વિશે ગુણોત્તરો દર્શાવે છે, તો એ પણ તમે દર્શાવી શકો, બરાબર છે। તો સૌપ્રથમ આપણે આ ગુણોત્તરોને સમજીશું। જોઈએ sin A, આપણને સૂત્ર ખબર છે sin નું। sin A એટલે ખૂણા A ને મેં થીટા તરીકે દર્શાવ્યો છે એટલે લખ્યું છે sin થીટા, અને sin એટલે આપણને ખ્યાલ છે સામેની બાજુ છેદમાં કર્ણ। તમે જુઓ આ ખૂણાને થીટા તરીકે દર્શાવ્યો છે એટલે આ એની સામેની બાજુ થઈ એટલે મેં લખ્યું છે સામેની બાજુ। આ ખૂણાની પાસેની બાજુ એટલે અહીંયા લખ્યું છે પાસેની બાજુ, અને હંમેશા 90 ડિગ્રીના ખૂણાની સામેની બાજુ એ ત્રિકોણની એ બાજુને કર્ણ તરીકે દર્શાવવામાં આવે છે। જરૂરી નથી કે હું સામેની બાજુ, પાસેની બાજુ કે કર્ણ લખું, પરંતુ આકૃતિની અંદર આપણને ખ્યાલ આવે એટલા માટે દર્શાવ્યું છે, બરાબર છે। તો અહીંયા sin A ની વાત કરીએ તો એ ખૂણાને મેં થીટા તરીકે લખ્યો। સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, જુઓ ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને કર્ણ AC, બરાબર છે। હંમેશા જે શિરોબિંદુઓ છે એને કેપિટલમાં દર્શાવવાના અને બાજુઓને આવી રીતના વ્યવસ્થિત AB BC AC એવી રીતના દર્શાવીશું। તો sin A BC છેદમાં AC એવી રીતના cos C કયો વિધેય છે cos, cos નું સૂત્ર શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ, શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ। વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક નિત્ય સમ વ્યવસ્થિત રીતે તૈયાર રાખજો, એના પછી આપણને કયો ખૂણો પસંદ કરીએ છીએ એ ધ્યાનમાં લેવાનું। અહીંયા C ખૂણા વિશેની વાત છે, તો જો ખૂણા C ની વાત કરું તો આ BC એની પાસેની બાજુ થશે, બરાબર છે। BC શું થશે એની પાસેની બાજુ થશે, અને એની સામેની બાજુ શું થશે તો કે AB એની સામેની બાજુ થશે। તો ખૂણા C માટે cos લઈએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ શું છે BC, બરાબર છે। આ ખૂણા C માટે આ BC પાસેની બાજુ કહેવાય અને આ AB એની સામેની બાજુ કહેવાય। તો પાસેની બાજુ છેદમાં કર્ણ, એવી જ રીતે sin C, આ C ખૂણા માટે sin વિધેય એપ્લાય કરીએ તો સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC। તો આવી રીતના cos C અને sin C વિશે દર્શાવી શકાય। આગળ લખું છું tan C, તો tan C એ શું છે તો કે sin છેદમાં cos બંને ગુણોત્તરો છે, બરાબર છે। sin C છેદમાં cos। આપણે અહીંયા sin C નું સૂત્ર લખીએ, cos C નું સૂત્ર લખીએ તો તમે જુઓ AB છેદમાં AC ને BC છેદમાં AC, અહીંયા છેદ બંને સરખા હોવાથી કેન્સલ થાય એટલે ઉપરની તરફ AB અને છેદમાં BC, તો tan C એટલે AB છેદમાં BC। અને tan એટલે શું તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સૂત્ર આપણને ખબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો આ ખૂણા C માટે હું વાત કરું તો આ એની સામેની બાજુ થઈ અને એની પાસેની બાજુ જો આ એની સામેની બાજુ તરીકે દર્શાવાય અને આ એની પાસેની બાજુ થઈ એટલે સામેની બાજુ AB અને પાસેની બાજુ BC।
એવી રીતના આગળ વિધેય વાત કરીએ cosec a, આપણને ખબર છે cosec અને sin એકબીજાના વ્યસ્ત છે એટલે cosec a = 1/sin a. આપણને sin a ની કિંમત અહીંયાથી ખ્યાલ છે એટલે bc છેદમાં ac. જો એકના છેદમાં છે એટલે જ્યારે છેદનો છેદ ઉપર જાય તો ac ઉપર જશે અને નીચે રહેશે bc. બરાબર છે. આ એક એનો છેદ એટલે આખો ભાગ એનો છેદ થાય. અને આ બંને વાત કરીએ તો આ બંનેમાં અંશ અને આ છેદ બરાબર છે. તો એકના છેદમાં આખું છે જે રાઉન્ડ કરી બતાવ્યું છે અને એનો પણ આ ac છેદ છે એટલે આપણે કહીએ છીએ કે છેદનો છેદ ઉપરની તરફ જાય એટલે આ ac ઉપરની તરફ જશે એટલે ac ના છેદમાં bc એવું જોવા મળશે. આ cosec a એ sin a દર્શાવ્યો છે એનો વ્યસ્ત છે. તમે જોઈ શકો છો આ sin a bc છેદમાં ac અને અહીંયા શું છે તો કે આ આનું ઉલટું ac ના છેદમાં bc એટલે cosec a એ sin a નો વ્યસ્ત છે. આ બંને વિધેયો એકબીજાના વ્યસ્ત છે cosec અને sin. બરાબર છે. એવું આગળ અહીંયા જોઈશું કે sec અને cos એ બંને પણ એકબીજાના વ્યસ્ત છે. જો sec a બરાબર 1/cos a, cos a ની કિંમતો મૂકી બરાબર છે. અહીંયા તમે a વિધેય લઈને cos જુઓ તો a ની પાસેની બાજુ થાય ab અને કર્ણ થાય ac. બરાબર છે. cos a લખ્યું છે એટલે આ ખૂણા a ને ધ્યાનમાં લેવાનો અને cos એપ્લાય કરવાનો. cos a એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, a ની પાસેની બાજુ છે ab અને કર્ણ ac. બરાબર. અહીંયા પણ આવી રીતના એપ્લાય કરો તો c ac ઉપર જશે અને છેદમાં ab. તો sec a એટલે ac છેદમાં ab. બરાબર છે. જે cos a નું વ્યસ્ત મળશે. હવે જોઈએ cot c. આ cot કોનું વ્યસ્ત છે તો cot એ tan જે વિધેય છે એનું વ્યસ્ત છે. તો cot એટલે cos/sin. બરાબર છે. તમે જુઓ tan જ્યારે એપ્લાય કરો છો તો sin/cos એવું લખો છો પણ અહીંયા cot છે એટલે આનું વ્યસ્ત cos/sin. cos c જે તમે અહીંયા લખ્યા છે bc છેદમાં ac અને sin c બરાબર છે અહીંયા લખ્યું છે ab છેદમાં ac. બરાબર. બંનેના છેદ સમાન છે એટલે bc ના છેદમાં ab એવું તમને જોવા મળશે. આ cot c એ tan c ના વ્યસ્ત છે. તમે જુઓ tan c ની કિંમત tan c તરીકે આપણે શું શોધ્યું તો કે ab ના છેદમાં bc અને cot c આપણને શું મળ્યું તો કે bc ના છેદમાં ab એટલે આ વિભાગ અને આ વિભાગ તમે જોઈ શકો છો એકબીજાના વ્યસ્ત છે. શું છે વ્યસ્ત. એટલે tan અને cot એકબીજાની વ્યસ્ત વિધેય છે. વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કોઈ સંખ્યા અને એનું વ્યસ્ત એ બંનેનો ગુણાકાર શું થાય તો કે 1 થાય. બરાબર છે. આઈડેન્ટિટી નંબર 1 ધારો કે સમજીએ કોઈ સંખ્યા છે 9 અને આ 9 નું વ્યસ્ત એટલે 1 ના છેદમાં 9 એ બંનેનો ગુણાકાર કરો તો 9 9 કેન્સલ થશે અને જવાબ મળશે 1. એવી રીતના 3 અને એનું વ્યસ્ત 1 ના છેદમાં 3 બંને કેન્સલ થાય અને જવાબ મળે 1 અને 1 શું છે તો કે આ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. કેવી છે તટસ્થ સંખ્યા છે. આઇડેન્ટિટી નંબર ફોર મલ્ટીપ્લિકેશન. ઓકે. તો અહીંયા એના પરથી આપણે ખ્યાલ આવે આ વિધેયોના ગુણાકાર કેવી રીતના બનશે તો આપણે સરસ એવા સૂત્રો જે આપણે વિધેય પરથી જોઈએ છે એની વિશેની વાત કરીએ. તો વાત છે tan અને cot ની. તો tan અને cot એકબીજાના વ્યસ્ત છે જે હમણાં જ આપણે ડિસ્કસ કરી. એવી જ રીતે sin અને cosec પણ એકબીજાના વ્યસ્ત છે. તમે જોઈ શકો છો tan c * cot c = 1. કેવી રીતના 1 તો અહીંયા જો કિંમતો એપ્લાય કરો તો આપણને ખ્યાલ આવે કે ab ના છેદમાં bc અને cot c શું મળ્યું bc ના છેદમાં
BC ના છેદમાં AB. તમે જોઈ શકો છો કે આ AB ઉડી જશે, એવી રીતના BC પણ અંશ છેદમાં છે એટલે કટ થશે, અંતે કઈ વધતું નથી એટલે ગુણાકારમાં છે 1. આવી રીતે tan અને cot નો ગુણાકાર શું મળે છે? હંમેશા 1 મળે છે જો એક જ ખૂણા હોય ત્યારે. બરાબર છે? ખૂણાઓને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એવી રીતના sin A અને cos A, અહીંયા આપણે જુઓ sin A ની કિંમત મૂકું તો BC ના છેદમાં AC, અને એવી જ રીતે cos A ની કિંમત મૂકું તો શું થાય? AC ના છેદમાં BC. તમે જોઈ શકો છો આ અંશ છેદ BC સમાન છે, એવી રીતે AC કર્ણ પણ સમાન છે. આવી રીતના ગુણાકાર થાય, બંનેનો જવાબ મળશે 1. આમ sin અને cos એકબીજાના વ્યસ્ત છે, tan અને cot, અને આવી જ રીતે તમે વિચારશો તો cos અને sec એક જ ખૂણાઓ હોય ત્યારે એમનો ગુણાકાર 1 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ sin cos tan cosec sec cot જો આવી રીતના ક્રમમાં તમે યાદ રાખશો તો તમને ખ્યાલ આવશે કે પહેલું વિધેય sin એ ત્રીજા વિધેય cosec સાથે, એવી રીતના બીજો વિધેય cos એ પાંચમો વિધેય sec સાથે, અને tan એ cot સાથે વ્યસ્ત જોવા મળે છે. હવે આપણે એના દાખલાઓ વિશેની ડિસ્કસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ કે ત્રિકોણ ABC ની અંદર બે બાજુઓ AB અને BC ના માપ આપેલા છે. AB 24 સેન્ટીમીટર અને BC 7 સેન્ટીમીટર આપણને આપ્યા છે. અગાઉ વાત કરી તે મુજબ કે આ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે જ આ વિધેયો શક્ય બને છે, અને આ પ્રકરણની અંદર પણ કાટકોણ ત્રિકોણ વિશે જ વાત કરવાની છે. ત્યારે ત્રિકોણ ABC ની અંદર AB અને BC ના માપ આપેલા હોય તો સ્વાભાવિક છે કર્ણ શોધવા માટે કર્ણને આ બંનેમાંથી પણ જો કોઈની કિંમત ન આપી હોય તો કાટકોણ ત્રિકોણ છે એટલા માટે ધ્યાનમાં લઈ તમારે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ આપણને ખબર છે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓનો વર્ગોના સરવાળા જેટલો. તો બાકીની બે બાજુઓ કઈ? AB નો વર્ગ અને BC નો વર્ગ એ કર્ણનો વર્ગ AC ના વર્ગ જેટલો હોય છે. AB 24 છે એટલે 24 નો વર્ગ, BC 7 આપ્યા છે એટલે 7 નો વર્ગ, 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49, અને બંનેનો સરવાળો એટલે કે 625. આ 625 મળ્યો આપણને AC નો વર્ગ. આ 625 શું છે? તો આપણને ખ્યાલ છે કે 625 એટલે 25 નો વર્ગ છે. તો 625 બરાબર 25 નો વર્ગ, અને આ 25 નો વર્ગ શું મળે આપણને? AC નો વર્ગ. તો AC આપણને કેટલા મળશે? 25 સેન્ટીમીટર. કેમ 25 સેન્ટીમીટર? વાસ્તવમાં AC બરાબર આપણે પ્લસ ઓર માઈનસ મળે, પણ અહીંયા AC એક પ્રકારની લંબાઈ છે, અંતર છે, એટલા માટે હંમેશા ધન મળશે. એટલે AC બરાબર 25 સેન્ટીમીટર આમ લખાય. હવે આપણે વિધેયો વિશેની વાત કરીએ. બધા જ વિધેયોને એક સાથે આવરી લઈશું. સૌપ્રથમ છે sin A. A એટલે સામેની બાજુ, અહીંયા હું લખી દઉં 25 સેન્ટીમીટર. ખૂણા A વિશે વાત કરશું. A ની સામેની બાજુ BC છેદમાં AC. BC કેટલા મળશે? અહીંયા છે 7 અને AC 25. તો sin A શું મળ્યા? 7 ના છેદમાં 25. cos A, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ ખૂણા A વિશેની વાત છે, જેની પાસેની બાજુ થાય 24 અને કર્ણ મળ્યો 25. તો cos A બરાબર પાસેની બાજુ એટલે કે AB અને કર્ણ એટલે AC 24 ના છેદમાં 25. tan અગાઉ આપણે વાત કરી કે
કે sin અને cos નો વ્યસ્ત છે tan, એટલે સમજવા 7/25 અને 24/25 આવું લખું તો 25 કેન્સલ થાય અને 7/24 જોવા મળે. સીધી રીતે તમે વિચારો તો tan a માટે ખૂણા a ની સામેની બાજુ 7 અને પાસેની બાજુ 24 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એમ પણ કહી શકો. તો tan a એટલે શું? તો કે ખૂણા a ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 7 આપેલી છે, પાસેની બાજુ 24 પણ આપેલી છે. બરાબર છે? તો આ પ્રક્રિયાને શોર્ટમાં આવી રીતે લખી શકો. cosec a આપણને ખબર છે cosec, sec અને cot એ sin, cos અને tan ના અનુક્રમે વ્યસ્ત વિધેયો છે. આપણને એ જ ખૂણા વિશેની વાત કરી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખૂણો કયો આપ્યો છે એ ખાસ ધ્યાનમાં લેવું પડશે. cosec a, cosec એટલે અહીંયા sin નું વ્યસ્ત તો શું લખાય? 25/7. આ ખૂણા a વિશેની વાત કરીએ તો કર્ણ છેદમાં સામેની બાજુ, તો જો ઉપર કર્ણ અને સામેની બાજુ 7. એવી રીતના અહીંયા sec a કર્ણ છેદમાં પાસેની બાજુ, અને કર્ણ કેટલો છે? 25 અને પાસેની બાજુ કેટલા છે? 24. તો 25/24 અને cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કહેતા કે tan a નું વ્યસ્ત, તો આનો જવાબ મળે 24/7. તો આ વાત થઈ 6 વિધેયોની. બરાબર છે? ત્રિકોણમિતીય ગુણોત્તરો અથવા ત્રિકોણમિતીય વિધેયોની આપણે કિંમત મૂકવી, અને એ પણ ખૂણા a માટે. દરેકની અંદર તમે જોઈ શકો છો ખૂણા a વિશે આપણે વાત કરી છે. આવી જ રીતે તમે ખૂણા c માટે પણ આ દરેકે દરેક કિંમતો મેળવજો. ઓકે, આગળ બીજો એક દાખલો જોઈએ. sin a = 3/4 આપેલા હોય ત્યારે બાકીના વિધેયો કેવી રીતના શોધાય? વિદ્યાર્થી મિત્રો બહુ સરસ દાખલો જે આપણને બીજી રીતે સમજાવે છે. જોઈએ કે sin a = 3/4 એવું આપ્યું છે. આપણને ખબર છે કે sin એટલે શું? આકૃતિની અંદર સૌપ્રથમ વિચાર કરીએ, હંમેશા પાયથાગોરસ આ ત્રિકોણમિતિની અંદર જે કોઈ દાખલો હોય એને આકૃતિ વિશે થોડું ધ્યાનમાં લેવાનું. બરાબર છે? રફલી પેન્સિલથી તમે આકૃતિ દોરો તો તમને ઘણા બધા દાખલા વિશે માહિતી મળી જાય. મેં કાટકોણ ત્રિકોણ દોર્યો જેને ખૂણા b ને કાટખૂણો કીધો. sin a આપેલો છે એટલે સામેની બાજુ આ ખૂણાની વાત કરી છે, તો એની સામેની બાજુ છે 3 અને કર્ણ છે 4. બરાબર છે? તમે જુઓ ખૂણા b જે કાટખૂણો છે એની સામેની બાજુ એટલે કર્ણ. તો મારે આ પાસેની બાજુ મેળવવી છે. કેવી રીતના મેળવાય? તો પહેલી રીત છે પાયથાગોરસની રીત. ab નો વર્ગ bc નો વર્ગ = ac નો વર્ગ. આ મુજબ તમે જો રીત મેળવશો તો ab નો વર્ગ = 7 મળશે. તમે જોઈ શકો છો ab નો વર્ગ કેટલો મળશે? 7. તો ab લખવા હોય, ab નો વર્ગ જો 7 મળે તો ab શોધવા હોય તો કેટલા કહેવાય? વર્ગમૂળ 7 સેન્ટીમીટર. તો ab બરાબર અહીંયા વર્ગમૂળ 7 સેન્ટીમીટર એવું મળે. ઘણી વખત પાયથાગોરસ સિવાય આવી રીતે પણ વિદ્યાર્થીઓ શોધે છે. sin a સામેની બાજુ એટલે bc, કર્ણ એટલે ac. તો bc ના છેદમાં ac = 3/4 બરાબર k ધારતા. જુઓ આ ધારવાની રીત છે એટલે k ધારી લીધું. ઘણા દાખલાઓમાં આવી રીતના ધારીને તમે દાખલો આગળ કરશો તો ત્યાં તમને સરળતા રહેશે. બરાબર છે? તમે આ રીતના પણ ઉપયોગ કરી શકો ab શોધવા. આવી રીતે ઉપયોગ કરીએ તો બરાબર k ધાર્યા. હવે k ના છેદમાં કઈ નથી એટલે વ્યસ્ત તરીકે 1 લખો, અથવા તમે 1 નહીં લખો તો પણ સમજાય કે ફક્ત k આપેલા છે. તો bc છેદમાં ac = 3/4. હવે જુઓ bc ના છેદમાં 3 બરાબર ac ના છેદમાં 4 બરાબર k. શું કર્યું? તો કે ac ને મેં અહીંયા 3 ના સ્થાને અને 3 ને નીચેના સ્થાને લાવ્યો છું. બરાબર છે? અહીંયા ક્રોસમાં એકબીજા સાથે
ચેન્જ કર્યો છે એટલે BC ના છેદમાં 3 અને AC નો ઉપર અહીંયા લઈ ગયો AC ના છેદમાં 4 બરાબર છે આ 3 અને AC ને એકબીજાના સ્થાન ફેરફાર કર્યા છે હવે BC ના છેદમાં 3 બરાબર k ધારી લો તો 3 છેદમાં છે k સાથે ગુણાય તો BC બરાબર 3k એવી જ રીતે AC ના છેદમાં 4 બરાબર k તમે ધારી લો આટલો વિભાગ અને AC ને બરાબર તો 4 છેદમાંથી ગુણાય તો AC બરાબર 4k એવું રીતના લખાય આવી રીતના BC અને AC એ બંને આપણને મળ્યા અને હવે તમે પાયથાગોરસનો ઉપયોગ કરો તો કે AC નો વર્ગ બરાબર BC નો વર્ગ અને AB નો વર્ગ એવી રીતના પાયથાગોરસનો ઉપયોગ કરો તો તમને અંતે AB બરાબર વર્ગમૂળમાં 7k એવું બને બરાબર છે ઘણા વખત ઘણા વિદ્યાર્થીઓ k આગળ લખતા હોય છે તો k વર્ગમૂળમાં 7 આવી રીતે પણ લખી તો આવી રીતે તમને AB BC અને AC શોધી શકાય છે અને આવી રીતે એક કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓ મેળવ્યા પછી તમે કોઈ પણ વિધેય 6 વિધેયોમાંથી કોઈ પણ વિધેય વિશેની કિંમતો તમે શોધી શકો છો તો આ બહુ સરસ એવો દાખલો જેને ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી શકાય છે એના પછી અંતે એક દાખલો જોઈ લઈએ કે cot A બરાબર 7/8 એવું આપ્યું છે કયા વિધેયની કિંમત આપી છે cot વિધેયની અને એવું કહે છે કે 1 sin A અને બીજો કૌંસ છે 1 sin A એવી રીતે 1 cos A અને 1 cos A એનું આપણે સાદું રૂપ આપવું છે એટલે કે એની કિંમતો શોધવી છે મેં હમણાં જ તમને વાત કરી કે જ્યારે તમે કોઈ દાખલા વિશે વાત કરો તો સૌપ્રથમ એની આકૃતિ વિશે ધ્યાનમાં લેવાનું તમે જુઓ cot આપેલો છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ મેં અહીંયા ત્રિકોણ ABC એવું નામકરણ આપ્યું તમે PQR કોઈ પણ તમે ત્રિકોણ વિશે આકૃતિ દોર્યો અહીંયા ખૂણા C ને પસંદ કરીને એને થીટા આપ્યો છે બરાબર છે cot વિધેય આપ્યું છે cot એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે સૌપ્રથમ પાસેની બાજુ ઉપર લખાય કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર છે તો પાસેની બાજુ થાય 7 અને સામેની બાજુ થાય 8 તો કર્ણ શું છે એ આપણે શોધવાનું રહે તમે પાયથાગોરસનો થિયરમ ઉપયોગ કરશો તો AB નો વર્ગ અને BC નો વર્ગ 64 અને 49 નો સરવાળો થશે 113 અને એનું વર્ગમૂળ મળશે વર્ગમૂળમાં 113 તો આવી રીતના ત્રણ બાજુઓ શોધ્યા પછી આપણને આ કિંમત શોધવાની છે તમે જુઓ કે sin અને cos વિધેયની કિંમતો શોધવાની છે એક જ ખૂણો થીટા કહેતા કે ખૂણા C વિશે તો તમે sin C એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને પાસેની બાજુ છેદમાં કર્ણ તો આવી રીતના sin અને cos વિધેયની કિંમતો શોધી હવે એ જે આપેલું છે જેની કિંમત આપણે શોધવાની છે એની અંદર વેલ્યુ મૂકીએ કિંમતો મૂકીએ તો તમે જુઓ sin ની જગ્યાએ sin θ ની જગ્યાએ 8/√113 અને cos ના સ્થાને 7/√113 એવી કિંમતો આપણે મૂકી બરાબર છે અહીંયા ખાસ તમે જુઓ કે દાખલાની અંદર પ્લસ માઈનસ એને વધુ પડતા ધ્યાનમાં લો એક જ સરખું વર્ગ પ્લસ 8/√130 એવી રીતના અહીંયા માઈનસ આને આપણે જોઈને એવું ખ્યાલ આવે કે આપણું ગાણિતિક સૂત્ર a - b ને a + b નો અહીંયા કંઈક ઉપયોગ લાગે છે આપણને ખબર છે a - b ને a + b બરાબર a² - b² આવું થાય બરાબર છે આ એક પ્રકારનું સૂત્ર છે બહુ બેઝિક સૂત્ર છે ધોરણ 9 અને કદાચ એના આગળ પણ આપણે શીખ્યા છીએ તો 1 નો વર્ગ ઓછા 8/√103 એનો વર્ગ બરાબર છે અહીંયા માઈનસ a² - b² સૂત્રનો ઉપયોગ કર્યો એવી જ રીતે છેદમાં પણ 1 નો વર્ગ 1 અહીંયા અંશ અને છેદનો વર્ગ હોય
ત્યારે અંશને પણ વર્ગ મળે અને છેદને પણ મળે છે. માટે 8 નો વર્ગ 64 અને અહીંયા વર્ગમૂળ દૂર થશે માટે 113. એવી જ રીતે છેદમાં પણ આપેલું છે. હવે આ 113 ને એક સાથે ગુણો તો 113 ઓછા 64 છેદમાં 113 બરાબર છે. અને એવી રીતે આ 113 અહીંયા ગુણાય એટલે આવી રીતે બનશે. બંનેના છેદ સમાન છે. 113 માંથી 64 જશે એટલે 49 અને અહીંયા 64 તો આપણને જવાબ મળશે 49 ના છેદમાં 64. જો આ જ દાખલાને આપણે એક સૂત્રના આધારે જોઈએ જે આનો વિશેનો અભ્યાસ આગળ આ જ પ્રકરણની અંદર આવશે. એક નિત્ય સમ કહેતા કે બીજું સૂત્ર છે sin² θ + cos² θ = 1 બરાબર છે. તો એના વિશે પણ આપણે વાત કરી લઈએ જે આગળ આપણે આ સૂત્ર વિશે અભ્યાસ કરવાના છીએ. sin² θ + cos² θ = 1. આ સૂત્રમાં તમે જુઓ દાખલાની રકમ આ રીતના આપી એક વખત પ્લસ માઈનસ અને નીચે cos વિધેય માટે એક વખત પ્લસ અને માઈનસ. જો તમે આ બંને ઉપરના કૌંસોને ભેગા કરો a² - b² મુજબ તો 1/2 ઓછા sin² θ. બીજું વિદ્યાર્થી મિત્રો તમે sin θ નો વર્ગ લખો કે sin વર્ગ θ લખો બંને એક સરખું જ છે. આની વાત પણ આપણે ટેક્સ્ટબુક ની અંદર આ પ્રકરણની અંદર જોઈ છે બરાબર છે. sin θ નો વર્ગ લખો કૌંસ કરીને અથવા sin ના ઉપર વર્ગ મૂકીને θ લખો તો બંનેની કિંમતો સમાન જ હોય અને આવી રીતે દર્શાવી શકાય. માટે અહીંયા 1 - sin² θ નીચે 1 - cos² θ. અહીંયા cos² θ ને આ સ્થાને લઈને sin² θ બરાબરની આ બાજુ લઈ જાઓ તો cos² θ બરાબર 1 - sin² θ એવું વધે. એટલે અહીંયા ઉપયોગ કર્યો તો 1 - sin² θ એટલે cos² θ અને 1 - cos² θ એટલે sin². આ કેવી રીતે દર્શાવ્યું તો કે આ સૂત્રના આધારે જો મારે અહીંયા sin² θ રાખવા છે તો cos² θ ને બરાબરની આ બાજુ લઈ જઈશ તો શું બનશે sin² θ બરાબર 1 - cos² θ. એટલા માટે જો 1 - cos² θ ના સ્થાને શું લખ્યું છે sin². હવે આપણને cos અને sin ની કિંમતો તો અહીંયા ખ્યાલ છે જ એટલે તમે કિંમતો મૂકો. અગાઉ વાત કરી હતી કે a વર્ગ બંનેને મળે એટલે 7 નો વર્ગ 49 છેદમાં 113 એવી રીતના 64 છેદમાં 113 બંને છેદ કેન્સલ થાય તો 49 છેદમાં 13 જે આ આન્સર હતો એવી રીતે મળે. તો આવા સૂત્રો વડે પણ આવી કિંમતો શોધી શકાય. ઘણા દાખલાઓ ઘણા સૂત્રોના અભ્યાસથી આપણને સરળતા રહે છે. ઓકે તો આ એક વાત થઈ ત્રિકોણમિતિય વિધેયો અથવા ગુણોત્તરોની એના દાખલાઓની. હજી આગળ વધુ આપણે દાખલાઓ વિશેનો અભ્યાસ કરશું. ઓકે થેન્ક યુ.